હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો. રાષ્ટ્રપતિની લાયકાત અને કાર્યોની ચર્ચા છે તે ગયા લેક્ચરની અંદર આપણે છે તે કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે ઉપરાષ્ટ્રપતિ, કારણ કે લેક્ચરનું રિવિઝન છે એ ગયા લેક્ચરની અંદર આપણે કર્યું છે એટલે આજે રિવિઝન નથી કરતા, સીધો લેક્ચર છે તે શરૂ કરીએ. તો ઉપરાષ્ટ્રપતિ છે તેની લાયકાત, ઉપરાષ્ટ્ર પ્રમુખ છે તેની લાયકાત, તેના વિશેની ચર્ચા છે તે કરીએ. તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે છે, એટલે કે જ્યારે રાષ્ટ્રપતિ હાજર ન હોય, બરાબર, પ્રિન્સિપાલની ગેરહાજરીમાં જેમ વાઇસ પ્રિન્સિપાલ કામ કરે તે જ રીતે રાષ્ટ્રપતિ જ્યારે હાજર ન હોય તો તેવા સંજોગોમાં રાષ્ટ્રનું કાર્ય અટકી ન પડે અને તે કાર્ય કન્ટિન્યુ શરૂ રહે તે માટે રાષ્ટ્રપતિની ગેરહાજરીની અંદર ઉપરાષ્ટ્રપતિ છે તે દરેક ફરજો બજાવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે. એટલે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે તે કેવી રીતે થાય છે? તો સંસદના બંને ગૃહોના મતદાર મંડળ દ્વારા છે તે ચૂંટાયેલા મતદાર મંડળ દ્વારા છે તે થતી હોય છે. એટલે કે બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા. લોકસભાની અંદર 545 સભ્ય, રાજ્યસભાની અંદર 250 સભ્યો, તેના મતદાર મંડળ દ્વારા તેની ચૂંટણી થાય છે. ઉપરાષ્ટ્રપતિના પદનો ઉમેદવાર, તેની લાયકાત શું ઉપરાષ્ટ્રપતિ બનવા માટે? તો તે ભારતીય નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ વય ધરાવતો હોવો જોઈએ અને તેની મુદત પણ 5 વર્ષની જ હોય છે. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે. ખાસ યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રપતિ નહીં પણ ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના સભાપતિ એટલે કે સ્પીકર તરીકેનું કાર્ય કરે છે અને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. રાષ્ટ્રપતિને જ્યારે પોતાના હોદ્દા પરથી નથી રહેવું, એને 5 વર્ષ પહેલાં જ એને રાજીનામું આપી દેવું છે, બરાબર છે. એને એમ થાય કે ભાઈ મારે નિવૃત્તિ લઈ લેવી છે, મારે કામ નથી કરવું રાષ્ટ્રપતિ તરીકે, મારે હોદ્દો નથી ભોગવવો, તો ઉપરાષ્ટ્રપતિને તે રાજીનામું આપે છે. ભારતના બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ, તે પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધન કરીને આપે છે, બરાબર છે. એટલે આ થઈ ઉપરાષ્ટ્ર પ્રમુખની વાત. હવે વડાપ્રધાન. વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે, કારણ કે આપણે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને નથી ઓળખતા, આપણે કોને ઓળખતા હોઈએ છીએ? તો કોઈ વડાપ્રધાન. તે કેન્દ્ર સરકારના વાસ્તવિક કારોબારી વડા છે, કારણ કે બધા જ નિર્ણયો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા જે લેવામાં આવતા હોય છે તે બધા જ વડાપ્રધાનની સલાહ અનુસાર છે તે લેવામાં આવતા હોય છે. એટલે કાયદાના વાસ્તવિક વડા છે એ કોણ છે? વડાપ્રધાન છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વસામાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે, બરાબર છે. કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક થાય છે, કારણ કે જે પક્ષ બહુમતી, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ બહુમતીમાં હોય તો તેના નેતા છે નરેન્દ્રભાઈ મોદી છે તે વડાપ્રધાન બને, પણ એ પક્ષ નક્કી કરીને રાષ્ટ્રપતિ છે એ તેની નિમણૂક કરે છે અને તેઓને ખાતાઓની વહેંચણી કરે છે. રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાન એમ કે ભાઈ આ વ્યક્તિને આ ખાતું સોંપવાનું છે, તો એ રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાનની સલાહ અનુસાર કાર્ય કરે છે. એટલે વાસ્તવમાં વડાપ્રધાન હોદ્દો છે તે ભોગવે છે, જ્યારે રાષ્ટ્રપતિ છે તે હોદ્દો ભોગવે છે પરંતુ વડાપ્રધાનની સલાહ પ્રમાણે. સત્તાઓ છે તે વડાપ્રધાનની પાસે વધારે રહેલી છે, સત્તાઓ રાષ્ટ્રપતિની પાસે છે, પણ રાષ્ટ્રપતિની સત્તાઓ બધી ભોગવી કોણ શકે છે? તો કે વડાપ્રધાન. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તે લે છે. હોદ્દાની રૂએ તેઓ વડાપ્રધાન આયોજન પંચ એટલે કે નીતિ પંચના અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળને કેબિનેટ કક્ષાના પ્રધાનો અને રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. તેમાં મુખ્ય કાર્ય છે તે વડાપ્રધાનનું હોય છે અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આ ત્રિસ્તરીય એટલે કે
પ્રધાનમંડળ કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો. ત્રણેય પ્રધાનો છે તે વડાપ્રધાન કે એ પ્રમાણે કાર્ય કરવાનું હોય છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે. લોકસભા માટે જવાબદાર છે તે વડાપ્રધાન છે, પરંતુ નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ છે તે જવાબદાર ગણાય છે. જો લોકસભામાં અમુક મુસદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ તેના માટે જવાબદાર છે અને સામૂહિક જવાબદારી સ્વીકારને રાજીનામું આપી દેવું પડે છે. ત્યાર પછી રાજ્યની અંદર રાજ્યપાલ, જેમ રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ દેશની અંદર કેન્દ્ર કક્ષાએ, તેમ રાજ્યની અંદર રાજ્યપાલ છે તે કાર્ય કરે છે. રાજ્યપાલ અને રાજ્યના મુખ્ય પ્રધાનમંડળનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. બરાબર છે. રાજ્યપાલ છે ગવર્નર, રાજ્યમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર છે, તેની નિમણૂક છે તે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે અને રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક છે તે કરવામાં આવેલી હોય છે. કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ પ્રમાણે રાષ્ટ્રપ્રમુખ દ્વારા તેની નિમણૂક છે એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. હવે તેની નિમણૂક માટેની લાયકાત શું છે? તો રાજ્યપાલની લાયકાત પણ રાષ્ટ્રપ્રમુખની જેમ 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક અને રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ, એટલે કે રાષ્ટ્રપતિની લાયકાત મુજબ જ તેની લાયકાત પણ 35 વર્ષથી વધુ હોવી જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં રાષ્ટ્રપતિની ખુશી હોય તો તે ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. રાષ્ટ્રપતિને એમ લાગે કે 5 વર્ષની કન્ટિન્યુ 10 વર્ષ સુધી રાજ્યપાલને રાખવા છે તો તેને રાખી શકે છે. એટલે સામાન્ય છે 5 વર્ષ સુધીની તેમની નિમણૂક કરવાની હોય છે, પરંતુ તેની નિમણૂક ફરીવાર કરવાની જરૂર રહેતી નથી. રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે અને તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે. એટલે કે રાષ્ટ્રપતિને હોદ્દા પર રાખવો અને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. કોઈક વાર 2 રાજ્યનું સંચાલન પણ તેને સોંપવામાં આવે છે. ઘણી વખત 2 રાજ્યનું સંચાલન પણ તેને સોંપી દેવામાં આવતું હોય છે. રાજ્યપાલ પોતે જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. તેઓ ખાતાઓની વહેંચણી કરે છે અને રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યસભાની વિધાનસભાઓની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી, વટહુકમો બહાર પાડવા, ધારાસભાઓ એ પસાર કરેલા ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવી ધારાકીય સત્તાઓ ધરાવે છે અને રાજ્યપાલ આવેલી યુનિવર્સિટીમાં હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે વાઇસ ચાન્સેલર હોય છે. રાજ્યની અંદર જેટલી યુનિવર્સિટી હોય છે તેના કુલાધિપતિ ચાન્સેલર તરીકેની નિમણૂક છે તે રાજ્યપાલ હોદ્દાની રૂએ જ છે. એટલે કે રાજ્યપાલ બને એટલે તે આપોઆપ છે તે રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે નિમણૂક પામે છે. તેઓ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરની અને તેઓ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવે છે. રાષ્ટ્રપતિની જેમ જ મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી હોય તે રાજ્યપાલની સત્તા ભોગવે છે. સામે રાષ્ટ્રપતિની સત્તા કોણ ભોગવે? તો કે વડાપ્રધાન ભોગવે છે અને તેનું પ્રધાનમંડળ છે તે ભોગવે છે.
રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે, એટલે કે જુદા જુદા રાજકીય પક્ષોની સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રીતે ફરજો બજાવવાની હોય છે. જે તે પક્ષના હોય છતાં પણ તેઓ રાજ્યપાલ બની ગયા પછી તેણે તટસ્થ રહીને જ કામગીરી કરવાની છે. રાજ્યપાલ બની ગયા પછી તેઓ પક્ષ તરીકે કે જે તે પક્ષના નિર્ણાયક તરીકે તેઓ કામગીરી કરી શકે નહીં. બરાબર છે. રાજ્યપાલ પછી મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, એટલે કે રાજ્યની અંદર જેમ કેન્દ્ર કક્ષાએ મુખ્યપ્રધાન, વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ હોય છે, તેમ રાજ્ય કક્ષાએ મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ કામ કરે છે. તો આ મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા જ કરવામાં આવે છે, એટલે કે જે પક્ષ બહુમતી ધરાવતો હોય. જેમ વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે, તે જ પ્રમાણે અહીં મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા છે તે કરવામાં આવતા હોય છે. પણ તે કેવી રીતે? તો કે જે પક્ષ બહુમતી ધરાવે છે તે પક્ષના વ્યક્તિને જ મુખ્યપ્રધાન તરીકે તેની નિમણૂક છે તે કરવામાં આવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન તરીકે કરે છે. જો કોઈ પક્ષને વિધાનસભાની બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોને જોડાણ કરીને મળેલી બહુમતીના નેતા અથવા તો પક્ષોનો ટેકો વધારવાથી ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. કોની સરકાર બને તે ક્યારે નક્કી થાય? તો કે એક પક્ષને બહુમતી મળી હોય તો. હવે કોઈ પણ એક પક્ષને બહુમતી મળી નથી, જુદા જુદા પક્ષોને જુદી જુદી ચૂંટાયેલા છે, જુદી જુદી રીતે કોઈ પણ સ્પષ્ટ બહુમતી છે તે જોવા મળતી નથી. હવે આવી સ્પષ્ટ બહુમતી જ્યારે ન જોવા મળતી હોય ત્યારે એક પક્ષ શું કરે? બીજા પક્ષને ટેકો આપે કે ભાઈ અમારો ટેકો આને છે, અને તેના દ્વારા પછી જે પક્ષને વધારે ટેકો પ્રાપ્ત થાય અને બહુમતી પ્રાપ્ત થાય તે પ્રકારે તેને સરકાર રચવા માટે રાજ્યપાલ છે તેને આમંત્રણ આપે છે અને મુખ્યપ્રધાનના શપથ લેવડાવે છે. દાખલા તરીકે ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષ છે. હવે બંને પક્ષને 40% બેઠકો પ્રાપ્ત થઈ છે, બરાબર છે. એટલે બેમાંથી એકેય પક્ષ બહુમતીમાં નથી. તો હવે સરકાર કોની બને? 40% ઓલાની છે, 40% કોંગ્રેસની છે, બંને પક્ષની સરખી બેઠક છે. તો તેવા સમયમાં સરકાર છે તે કેવી રીતે બનાવી? તો કે ભાઈ 20% અન્ય બેઠકો જે મળેલી છે તે પક્ષમાંથી કોઈ પણ પક્ષને એક પક્ષ છે એ ટેકો આપે. એ 20%ની બેઠકોનો ટેકો છે તે ભાજપ અથવા કોંગ્રેસમાંથી એક પક્ષને મળે એટલે તે પક્ષ છે તે કેવો થઈ જાય? બહુમતીમાં આવી જાય અને પછી તે પક્ષની સરકાર રચવાનો નિર્ણય આમંત્રણ છે તે રાજ્યપાલ તેને આપે છે. રાજ્યપાલના નામે સમગ્ર વહીવટ, રાજ્યનો સમગ્ર વહીવટ કોના નામે થાય છે? તો કે રાજ્યપાલના નામે. અને રાષ્ટ્રનો સમગ્ર વહીવટ છે એ કોના નામે થાય છે? રાષ્ટ્રપ્રમુખના નામે. એટલે અહીં રાજ્યપાલના નામે સમગ્ર વહીવટ છે તે થતો હોય છે. પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દાઓ તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે. રાજ્યપાલ જેમ કેન્દ્ર કક્ષાએ છે તે રાષ્ટ્રપ્રમુખને રાષ્ટ્રપતિ દ્વારા છે તે શપથ લેવડાવવામાં આવે છે, તેવી જ રીતે અહીંયા રાજ્યપાલ છે તે વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળને શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે. રાજ્યના પ્રધાનમંડળ 4 કક્ષાના પ્રધાનો હોય છે: કેબિનેટ, રાજ્ય કક્ષા, નાયબ કક્ષા અને સંસદીય સચિવ. કેબિનેટ કક્ષાના પ્રધાનો હોય છે, રાજ્ય કક્ષાના પ્રધાનો હોય છે, નાયબ કક્ષાના પ્રધાનો હોય છે અને સંસદીય સચિવો, તેમ 4 કક્ષાના પ્રધાનો હોય છે. મુખ્ય પ્રધાન અને પ્રધાનોને ખાતાઓની વહેંચણી, નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર પ્રશ્ન અને
પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે સક્ષમ અને સબળ રજૂઆત કરે છે. રાજ્યપાલ છે તે પ્રધાનમંડળને રજૂઆત કરી શકે છે કે પ્રજાના આ પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, પડતર પ્રશ્નો એટલે કે જે પ્રશ્નો કેટલાય વર્ષોથી સોલ્વ થયેલા નથી તેવા પ્રશ્નોની રજૂઆત કરે છે. આપત્તિ વેળા એટલે કે આપત્તિ સમયે લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે અને મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારી નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની છે. આમ રાજ્યપાલ છે તેની પાસે પણ તે મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ છે તેની પાસે પણ આ પ્રકારની સત્તાઓ રહેલી છે. હવે જોઈએ વહીવટી તંત્ર. વહીવટી તંત્ર છે તે કેવા પ્રકારનું હોય છે? તો રાજ્યોની કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. રાજ્યની કારોબારી છે તે દરેક કારોબારીનું કાર્ય શું છે મિત્રો? માત્ર નિયમો બનાવવાનું. બરાબર છે. તે કારોબારી છે તે જુદા જુદા ક્ષેત્રોના નિયમો ઘડે છે જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરાવવાનું કાર્ય કારોબારીનું છે. જુદા જુદા નેતાઓ નિર્ણયો કરે છે, નિયમો બનાવે છે અને તે અંગે લોકો પાસે તેનો અમલ કરાવવાનું કાર્ય કારોબારી દ્વારા કરવામાં આવે છે. વહીવટ કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે અને જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલ નથી. રાજકીય કારોબારી છે તે તેની સલાહ અનુસાર વર્તન કરવા માટે બંધાયેલી નથી, કારણ કે નિયમો તેણે અમલ કરવાના છે અને તેને યોગ્ય લાગે તે જ નિયમો તે અમલ કરાવી શકે છે. પ્રધાનમંડળ જે પ્રમાણે સલાહ આપે ને તે જ પ્રમાણે કારોબારી છે તે કાર્ય કરે તે જરૂરી નથી. નીતિઓ, કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય, પરંતુ જો તેનો વહીવટી કામગીરી દ્વારા અસરકારક કે સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. નિયમો ગમે તેટલા સારા બનાવવામાં આવે, કાયદા ગમે તેટલા શ્રેષ્ઠ બનાવવામાં આવે, પરંતુ જો અસરકારક રીતે તે અમલમાં ન આવે, એટલે કે કાયદો બની ગયો, નિયમ બની ગયો પણ નિયમનો અમલ જ કોઈ નહીં કરે તો તે નિયમનો કોઈ અર્થ ખરો? નહીં. એટલે નીતિ નિયમો ગમે તેટલા અસરકારક રીતે કે સારી રીતે બનાવવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો તે નિયમો કોઈ પણ કાર્યના રહેતા નથી કે તેનો હેતુ કાયમ રહેતો નથી. આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણમાં સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે કે નિયમો ઘડવાના અને નિયમો અમલ કરાવવામાં કારોબારીને પીઠબળ પૂરું પાડવામાં છે તે વહીવટી તંત્ર હોય છે. કે વહીવટી તંત્રની મદદથી કારોબારી છે તે નિયમોનો અમલ કરાવી શકે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાંત, વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહુશ સનદી અધિકારીઓ એટલે કે વહીવટી કારોબારીના સરકારની કરોડરજ્જુ સમાન છે. સરકારની કરોડરજ્જુ સમાન કોણ છે? તો વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ બાહુશ સનદી અધિકારીઓ એટલે કે વહીવટી કારોબારી છે તે સરકારની કરોડરજ્જુ છે, કારણ કે સરકાર તો માત્ર નિયમો બનાવી જાણે છે. તે નિયમોને અમલ કરાવવાનું, કેવી રીતે પ્રજા સમક્ષ મૂકવા, તે બધું જ કાર્ય છે તે આ અધિકારીઓ દ્વારા કરાવવામાં આવતું હોય છે. એટલે તે અધિકારીઓ છે તે સરકારની કરોડરજ્જુ છે. તે અધિકારીઓ થકી જ સરકારના કાર્યો સામા આવે છે અને સરકાર છે તે કાર્યને વ્યવસ્થિત રીતે કરી શકે છે. તેઓના નિષ્ણાંત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારીના લોકોનું કલ્યાણ, સુખાકારી ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. જ્યારે વહીવટી કારોબારી અને તેના હાથ પગ છે
બંને વચ્ચેના નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. કે વહીવટી અધિકારીઓ છે તે વ્યવસ્થિત રીતે કાર્ય કરે, તે રાજ્યના વ્યવસ્થિત રીતે શાસન ચાલે તે માટેની પૂર્વ શરત છે, પહેલી શરત છે. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તુમારશાહી, લાગવક, સગાવત, ભ્રષ્ટાચાર, અપ્રમાણિક, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે અને જેથી રોકવા માટે વહીવટમાં તકેદારી, લોકપાલ કે લોકનિયુક્તિ જરૂર વધતી ગઈ છે. સરકારની તુમારશાહી, પોતાને જેમ યોગ્ય લાગે તેમ કરવું. લાગવક, પોતાના લાગતા વળગતા હોય, ઓળખીતા હોય. સગાવાદ, પોતાના સગા હોય તેઓના કાર્ય પહેલાં કરવા. ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, પ્રામાણિકતાથી કાર્ય ન કરવું. બિનકાર્યક્ષમતા, કામ ન કરવું. ગેરરીતિઓ, ખોટા કાર્ય કરવા. જવાબદારીમાંથી પલાયન, જવાબદારીમાંથી મુક્ત થઈ જવું, જવાબદારીમાંથી ભાગી જવું. અમલદારશાહીના અનિષ્ટો, જેથી તેને રોકવા માટે વહીવટીમાં તકેદારી પંચ, લોકપાલ અને લોકાયુક્તની જરૂરિયાતો વધતી ગઈ છે. લાંચ રૂશ્વતની બદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરોના નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને તેનો ટોલ ફ્રી નંબર છે 180023344444, એટલે કે 1800-233 અને 5 વાર 4. તે રીતે પણ તમે તેને યાદ કરી શકો. અને કોઈ પણ જગ્યાએ તમારી પાસે લાંચ રૂશ્વત માંગવામાં આવે અથવા તો તમે કોઈને લાંચ રૂશ્વત લેતા કે આપતા ઝડપી પાડો, તો તેવા સમયે તમે આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આ લાંચ રૂશ્વતને પહોંચતી અટકાવી શકો છો અને ભ્રષ્ટાચારને ઓછો કરી શકો છો. ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાય છે. જાહેર પ્રજાની ફરિયાદો અને આવકારોનું ખુલ્લા મને સ્વીકાર્યું છે કે આ ટોલ ફ્રી નંબર એન્ટી કરપ્શન બ્યુરો, તેના દ્વારા તમે ભ્રષ્ટાચારને અટકાવી શકો છો. જુદા જુદા રાજકીય પક્ષોના સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટીતંત્ર પાસે રાખવામાં આવે છે અને તેઓ રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્થાનિક કક્ષાએ વહીવટ છે તે કેવી રીતે થાય છે? તો સ્થાનિક કક્ષા એટલે કે આપણે દાખલા તરીકે શહેરમાં રહીએ છીએ તો ત્યાંની વ્યવસ્થાની જાળવણી માટે શું વ્યવસ્થા છે સરકાર પાસે, તેના વિશે પણ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ. તો કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. કેન્દ્ર સરકાર છે ત્યાંથી બધું કરે ને પછી રાજ્ય સરકારને બધું સોંપે. રાજ્ય સરકાર દિલ્હીથી બધું કામ કરે તો એ પ્રમાણે કાર્ય થાય ન થાય. હવે આપણને કંઈ ફરિયાદ છે તો આપણે કંઈ દિલ્હી કે ગાંધીનગર સુધી જઈ શકવાના છીએ નહીં. તો તેના કક્ષાએ આપણે ફરિયાદ કરવા માટે અથવા તો આપણું કાર્ય કરવા માટે ક્યાં જવાબ? તો કે સ્થાનિક કક્ષાએ. ગ્રામ્યમાં રહેતા હોય તો ગ્રામ પંચાયત, શહેરમાં હોય તો જિલ્લા પંચાયતમાં. એટલે સ્થાનિક કક્ષાએ સત્તાનું વિશ્લેષણ છે તે કરવામાં આવેલું છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓનો સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. કે લોકોની જુદી જુદી જે કંઈ સમસ્યાઓ છે, લોકોની જુદી જુદી અપેક્ષાઓ છે, તેનું સમયસર તેનો ઉકેલ આવે, તેની સત્તા તેને યોગ્ય ન્યાય મળી રહે
તે માટેનું કાર્ય છે તે સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએથી કરવામાં આવે છે, જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. ગામ, નગર, મહાનગરો વહીવટ પોતાની ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે. એટલે કે ગામ, નગર, ગામડાની અંદર ગ્રામ પંચાયત, નગરની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તે દરેક કક્ષાએ લોકોની જુદી જુદી સમસ્યાઓનું સમાધાન થાય અને લોકો વ્યવસ્થિત રીતે રહી શકે અને બધી સુવિધાઓ ભોગવી શકે તે માટે તેની રચના કરવામાં આવેલી છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. તદ અનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે અને તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી, જે શહેરો ખૂબ જ મોટા છે ત્યાં. અને ગ્રામ્ય કક્ષાએ કઈ કઈ તો કે ગ્રામ પંચાયત, તેનાથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત, તે પ્રમાણે કાર્ય છે તે કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વહીવટ ગ્રામ કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટ અને સત્તાધારી વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે. સ્વવિકાસની તક લોકોને પ્રાપ્ત થાય છે. આ સંસ્થાઓમાં યોજનાનો અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મુક્તતા, પૂર્વે કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે. તે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ એટલે કે શહેરી સ્વશાસનની સંસ્થાઓ અમલમાં આવી, જેમાં પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તે અમલમાં આવ્યું. તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, પરંતુ તમારે એ જ યાદ રાખવાનું છે કે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા કેવી રીતે ગોઠવાયેલી છે. તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારોની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એટલે કે મેગા સિટી બરાબર છે. તે પ્રકારે છે તે સત્તાનું વિશ્લેષણ કરવામાં આવેલું છે અને લોકોનું સમસ્યાઓનો હલ થાય, લોકો છે તેના માટે જ આ બધું કાર્ય કરવામાં આવે છે. તો તે માટેની વ્યવસ્થા છે તે ત્યાં જાળવવામાં આવેલી છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે વહીવટી તંત્ર એટલે કે કારોબારી વિશેની ટૂંક નોંધ લખવાની છે. બીજી ટૂંક નોંધ તમારે લખવાની છે રાજ્યપાલ. રાજ્યપાલની ટૂંક નોંધની અંદર રાજ્યપાલની લાયકાત, તેની સત્તાઓ અને તેના કાર્યો, જેમ ગયા લેક્ચરની અંદર તમે રાષ્ટ્રપતિની સત્તાઓ, લાયકાત, સત્તાઓ અને કાર્ય લખ્યા હતા, તેવી જ રીતે આ લેક્ચરની અંદર તમારે રાજ્યપાલની લાયકાત, સત્તા અને કાર્યો અને વહીવટી તંત્ર એટલે કે વહીવટી કારોબારી તે બે ટૂંક નોંધ છે તે લખવાની છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાની ચર્ચા કરીને શહેરી સ્વશાસનની વ્યવસ્થાઓ, કારણ કે પંચાયતી રાજ છે તે ગ્રામ્ય વિસ્તાર માટે છે, શહેરી વિસ્તારની માટે નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ તે છે, તેમાં કેવી રીતે કામ કરવામાં આવે છે અને ન્યાયતંત્ર અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.